નમસ્કાર દર્શક મિત્રો, રિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત એટીએસે સુરતના પલસાણામાં રેડ કરી 51 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું। સુરતમાં રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતા ડમ્પરે બસને ટક્કર મારી 16 લોકો ઇજાગ્રસ્ત। સુગર ફેક્ટરીના બાકી નીકળતા કરોડો રૂપિયાને ખેડૂતોએ કલેક્ટરને કરી રજૂઆત। આધેડે લોલીપોપની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, નરાધમ પકડાયો। દિલ્હી મોરાના પાણી પુરવઠા વિભાગના ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયાના 9 કરોડની ઉચાપત। દાતા શોધતી એનજીઓ પાસે 1 કરોડ આંગડિયામાં જમા કરાવી ભેજાબાજોએ ચૂનો ચોપડ્યો। સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાત એટીએસે સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી લીધું છે। એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું। ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપી એટીએસે ધરપકડ કરી છે। આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવી વેચ્યું હતું। આરોપીઓ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને એટીએસ લાવવામાં આવશે। ગુજરાત એટીએસના 2 પીઆઈ 5 પીએસઆઈ સહિત ટીમ સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતરાના શેડમાં રેડ કરી હતી। આ રેડ દરમિયાન શેડમાંથી 4 કિલો એમડી ડ્રગ્સ અને 71.409 કિલો લિક્વિડ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો। એટીએસે 51.409 કરોડના મેફેડ્રોન સાથે સુનિલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીને ધરપકડ કરી છે। આરોપીઓ જૂનાગઢ અને સુરત અને વાપીના રહેવાસી છે। આરોપી છેલ્લા 1 મહિનાથી 20,000 રૂપિયાનો ભાડે શેડ રાખી એમડી ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા હતા। આરોપીઓમાંથી સુનિલ યાદવ રો મટીરિયલ લાવતો હતો। વિજય ગજેરા ઇલેક્ટ્રિક એન્જિનિયર હતો જે રો મટીરિયલમાંથી મેફેડ્રોન બનાવતો હતો। હરેશ કોરાટ બંને આરોપીઓ સોંપે તે કામ કરતો હતો। આરોપીઓ છેલ્લા 1 મહિનામાં 4 કિલો એમડી ડ્રગ્સ તૈયાર કરીને મુંબઈના સલીમ સૈયદને આપ્યો હતો। સલીમ સૈયદ પકડવા એટીએસની ટીમ રવાના થઈ છે। ઔદ્યોગિક એકમોમાંથી ધમધમતા હાજીરા રોડ ઉપર એલ&ટી અને કંપની નંબર ગેટ 2 પાસે ગત રાત્રે રોંગ સાઇડ પૂર ઝડપે રહેલા ડમ્પર ચાલકે શેલ કંપનીની સિક્યુરિટી એજન્સીની બસ સાથે ધડાકાફેર અથડાઈ હતી અને અથડાતા પાછળની ઇનોવા કાર પણ અથડાઈ હતી। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં બસને રોંગ સાઇડમાં આવતા ટ્રક 20 થી 25 ફૂટ સુધી ધસડે છે તે બાબત નજરે ચડે છે। બસના ડ્રાઈવર ક્લીનર સહિત 4 જણાને ગંભીર ઈજા થઈ હતી। ડ્રાઈવર ક્લીનર પતરા કાપી બહાર કઢાયા હતા, જ્યારે અન્ય 10 થી 12ને સામાન્ય ઈજા પહોંચી છે। સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ નાખેલી શેરડીના નાણાં ચૂકવાયા નથી, જેને લઈને ખેડૂતો આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પિલાણ સિઝન 2023-24 દરમિયાન કુલ 69,000 મેટ્રિક ટન શેરડી ઉત્પાદન કરી શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ઓલપાડ ખાતે આવેલી સુગર ફેક્ટરીમાં નાખી છે। આ સાથે ખેડૂતોએ નાખેલી શેરડીની વિગત દર્શાવતું પત્રક રજૂ કર્યું છે। કાંઠા સુગરે દરેક ખેડૂતોને શેરડીના બિલ પણ આપ્યા છે, તેમજ તમામ ખેડૂતોના બેંક ખાતા નંબર પણ લેવામાં આવ્યા છે, પરંતુ સુગર ફેક્ટરી તરફથી નાખેલી શેરડીના નાણાં આજ દિન સુધી ચૂકવાયા નથી। કાંઠા સુગરના ડિરેક્ટરોએ શેરડી પિલાણ કરી તેમાંથી ઉત્પાદન થયેલી ખાંડ, મોલાસીસ અને અન્ય પેદાશોનું બારોબાર વેચાણ કરી સુગરના નાણાં ચાઉ કરી ફેક્ટરીને તેમજ ખેડૂતોને ઘણું મોટું નુકસાન કર્યું છે। ખેડૂતોએ કાંઠા સુગર ફેક્ટરીની મુલાકાત લઈ ત્યાં શેરડીના નાણાંની માંગણી કરતા હાજર સ્ટાફ તરફથી કોઈપણ જાતનો પ્રતિભાવ આપવામાં આવતો નથી, તેમજ મોટાભાગના ડિરેક્ટરોએ રાજીનામા આપી દીધા હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં 3 ડિરેક્ટરો મનહરભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ અને સતીશભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે અમારી શેરડીની બાકી રકમ આપવામાં કોઈ રસ દાખવ્યો નથી અને કોઈપણ જાતનો સહકાર આપ્યો નથી। ખેડૂતો દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે।
કુમાર વિનોદચંદ્ર પટેલ, ગામ મલોપોર, તાલુકા હસોદ, જિલ્લો ભરૂચ. મેં કાંઠા સુગરમાં શેરડી નાખેલી હતી. મારા તાલુકાના બીજા 310 ખેડૂત છે, બીજા વ્યારા તાલુકાના છે, તાપી જિલ્લાના છે. એ લોકોને આજે 8 દિન સુધી પેમેન્ટ મળ્યું નથી. આજે અમે જિલ્લા રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરવા આવેલા. એમની તપાસ તો ચાલુ જ છે, પણ કસ્ટોડિયન આ લોકો રાજીનામા આપે, 2 ડિરેક્ટર તો કસ્ટોડિયન કમિટી નિમાય તો આગળ કાર્યવાહી ચાલે અને ખેડૂતના પૈસા તાત્કાલિક મળે એવા અમે રાજીનામું માંગવા જ આવેલા છે આજે. આ 2 ડિરેક્ટરો રાજીનામા નહીં આપતા, કારણ કે એમાં ભાજપ કોંગ્રેસની પાર્ટી છે, એમાં બધો ખેડૂતો ગૂંચવાય છે. સુરતમાં બાળકો સાથેના અત્યાચાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે વધુ એક બાળકી પીંખાઈ છે. લિંબાયત વિસ્તારમાં પોર્ન સાઇટ જોવાના શોખીન આધેડ દ્વારા 7 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકી આધેડના પૌત્ર સાથે રમવા આવી હતી, ત્યારે બાળકી પર નજર બગાડી તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. લોલીપોપની લાલચ આપી ગોડાઉનમાં લઈ ગયો હતો, જ્યાં આધેડે બદકામ કર્યું હતું. 7 વર્ષની બાળકીની સાથે જાતીય સતામણી કરનાર આરોપી મહેન્દ્ર શાહની ઉંમર 52 વર્ષ છે. દાદાની ઉંમરવાળા વ્યક્તિ 7 વર્ષની માસૂમ બાળક સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાળકી પોતાની દાદીને જાણ કરી હતી. ત્યારબાદ બાળકીની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. 7 વર્ષની બાળકી પોતાની દાદીને કહ્યું કે તે પોતાના મિત્ર પ્રિન્સના ઘરે રમવા માટે ગઈ હતી. તે દરમિયાન બાળકના દાદાએ બાળકીને ઘરમાં નીચેના ગોડાઉનમાં લઈ ગયા હતા. ત્યારબાદ પીડિત બાળકીએ ખોળામાં બેસાડી જાતીય સતામણી કરી હતી. બાળકીની દાદીએ માતાને જાણ કરતા બાળકીની માતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ગુના દાખલ થયા બાદ ગણતરીના કલાકોમાં આરોપી લિંબાયત પોલીસે ધરપકડ કરી લીધી હતી. આરોપી મહેન્દ્ર શાહની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગ અધિકારીઓની ધરપકડ સુરત CID ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. ક્લાસ 1 અધિકારી કોન્ટ્રાક્ટ સહિત 10 લોકોની ધરપકડ કરાઈ છે. આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે. તમામ આરોપીઓ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું. કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. તમામ સરકારી અધિકારીઓએ ₹9 કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે. જે અંગે સુરત CID ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી, ત્યારે આ તમામ 10 લોકોએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગ કરવામાં આવતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કોર્ટે 25 જુલાઈ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગમાં પાણી પુરવઠામાં કરોડો રૂપિયાના કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે. 9 કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીઓએ આચર્યું છે. જે અંગે સુરત CID ક્રાઇમમાં 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ કાર્યપાલક ઇજનેર દ્વારા નોંધાઈ હતી, જેના આધારે આરોપીએ કુલ 5 કોન્ટ્રાક્ટર અને 3 મહિલા સહિત 10 આરોપીની ધરપકડ કરી છે. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી. CID ક્રાઇમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120B, 201 ભ્રષ્ટાચાર અધિનિયમ 13B મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ નવસારીના કાર્યપાલક ઇજનેર જતીનકુમાર મોહનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તમામ આરોપીએ ગુનાહિત ષડયંત્ર આચર્યું હતું. ઇન્કવાયરી દરમિયાન ફલિત થયું છે કે આ કામના આરોપીઓ દલપત પટેલ, શિલ્પા કે રાજ, પાયલ N બંસલ, કિરણ B પટેલ, રાજેશ કુમાર ઝા, JP પરમાર, RG પટેલ કે જેઓ જાહેર રાજ્ય સેવક છે. સરકારી રેકોર્ડ સાચવવાની જવાબદારી તેઓની હોવા છતાં સરકારી નાણાં વિકાસના કામમાં વાપરવાને બદલે ખોટા બિલો બનાવી તથા સરકારી ધારાધોરણો મુજબ ટેન્ડરો બહાર નહીં પાડી ખોટી રીતે ટેન્ડર પ્રક્રિયા કરી મોટી સરકારી રકમની ઉચાપત કરી છે. સાથે તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેઓએ ખોટા દસ્તાવેજો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી દસ્તાવેજો અને પુરાવાનો નાશ કરી મેજરમેન્ટ બુકો ગુમ કરી રેકોર્ડનો નાશ કર્યો છે. નવસારી સેવાકીય કામગીરી કરતી NGO સંસ્થાએ CSR થકી 2.20 કરોડ આપવાની વાત કરી એના બદલામાં 1 કરોડનું રોકડ કમિશન મેળવવાની શરત મૂકી સંસ્થાના સભ્યો પાસેથી શહેરમાં આવેલ આંગળીયા પેઢી શપથપૂર્વક 1 કરોડની રકમ જમા કરાવ્યા પણ સામે 2.20 કરોડની રકમ NGOના ખાતામાં RTGS ન કરતા NGOના સભ્યોને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં ટાઉન પોલીસમાં 4 સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી શહેરમાં ફુવારા વિસ્તારમાં ફાઉન્ડેશન પ્લાઝામાં 3જા માળે કાર્યરત ભારત અખંડ ફાઉન્ડેશન નામની NGO સંસ્થા છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. આ સંસ્થા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કોર્પોરેટ એફરની પરવાનગીથી કાર્યરત છે, જેમાં જરૂરિયાતમંદ વૃદ્ધોની ગંભીર બીમારીના કારણે ચાલતી આજીવન દવા પોસ્ટ ઓફિસ મારફત તારીખ 1 થી 10ની વચ્ચે નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે.
આ સંસ્થાને કાર્ય કરવા માટે સતત ફંડની જરૂર પડે છે, જેથી તેઓ દાતાની શોધમાં હોય છે. 3 મહિના અગાઉ શહેરના અનંત પટેલ નામની વ્યક્તિએ આવીને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે આકાશ નામની વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરાવી કહ્યું હતું કે જેણે મુંબઈની પાનેલા એન્ટરપ્રાઇઝ પાસેથી CSR કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા 2 કરોડ ને 20 લાખ આપવાની વાત કરી હતી, પરંતુ સામે કમિશન રૂપે 1 કરોડ રૂપિયા આંગળીયામાં જમા કરાવવાની પણ શરત મૂકી હતી. અનંતે આકાશ નામની વ્યક્તિને ઓળખાણ આપી જણાવ્યું હતું કે ભાઈ CSRના ડોનેશન માટે મેડિએટરનું કામ કરે છે. તેમણે સંસ્થા 2 કરોડ રૂપિયા 20 લાખ રૂપિયા આપશે, પરંતુ તેની સામે પહેલા 1 કરોડ રૂપિયા નવસારી શહેરના સતાપીરમાં આવેલ વિજય વિક્રમ એન્ડ કંપની આંગળીયા પેઢીમાં જમા કરાવવાના રહેશે. એ મુજબ કંપનીના દીપ અને ભાવેશ નામની વ્યક્તિ નવસારી આવીને NGO સંચાલક મિલિંદ ઘાયલ સાથે આંગળીયા પેઢીએ જઈને 1 કરોડ રૂપિયા હોલ્ડ કરાવ્યા હતા. સામેથી આંગળીયા પેઢી પાસેથી 10ની નોટ પણ મેળવી હતી. એ નોટ દીપ અને ભાવેશને મળે તો જ તે પૈસા આંગળીયામાંથી વિડ્રો થાય એવી શરત રાખવામાં આવી હતી. મિલિંદ ઘાયલ અને દીપ ભાવેશ ત્રણેય મળીને આંગળીયા પેઢીમાં પૈસા જમા કરાવ્યા બાદ ફરીવાર પોતાની ફુવારા ખાતે ઓફિસ આવીને બેઠા હતા, જ્યાં RTGSની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ એ ન આવ્યું. એ દરમિયાન દીપ અને ભાવેશ કોઈ બહાનું કાઢી ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. થોડા સમયમાં બંને કર્મચારી પાછા ન ફરતા મિલિંદ ઘાયલ તેમજ અન્ય સંસ્થાના સભ્યો આંગળીયા પેઢી પર જઈને રૂપિયા 10ની નોટ બતાવી પોતાના 1 કરોડ રૂપિયા પાછા માંગ્યા હતા. ત્યારે ખ્યાલ આવ્યો હતો કે તે પૈસા ઇન્દોરથી આબિલ કાચવાલા નામની વ્યક્તિ ઉપાડી લીધા છે. જ્યારે ફરીવાર આકાશને ફોન કરતા તેણે RTGSની અહીંયા ધરપત આપી હતી અને બીજા દિવસે NGOના સંચાલકોએ મુંબઈ ગોરેગાંવ બોલાવ્યા હતા, જ્યાં તેઓ આવ્યા ન હતા, જેથી NGO સંચાલકોએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયા બાદ ચારેય વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. નવસારી ટાઉન પોલીસે આકાશ, દીપ, ભાવેશ અને આબિદ કાચવાલા મળી કુલ 4 સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સૂર્યકિરણ સોસાયટીની વાડીમાં આવેલ હનુમાનજી મંદિરની એક ચોરે નિશાન બનાવ્યું હતું. મંદિરના ઘંટ અને આરતી કરવાનો દિવેલીનું ચોરી કરી અજાણ્યો શખ્સ ભાગતો હતો, ત્યારે જ સોસાયટીમાં રહેતા વોચમેને તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને બોલાવી સોંપી દીધો હતો. હાલ તો પોલીસે વોચમેનની ફરિયાદના આધારે ચોરને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે મળતી માહિતી અનુસાર ઝડપાયેલ ચોર અવારનવાર ચોરીઓના કિસ્સામાં સુરત પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. તે ઘરફોડ ચોરી, વાહન ચોરી અને મંદિર ચોરી સહિત અનેક ગુનાઓ આચરી ચૂક્યો છે. હજુ 1 મહિના પહેલા જ કાપોદ્રા પોલીસે તેને વાહન ચોરીના ગુનામાં ઝડપી પાડ્યો હતો. દેશભરમાં અગ્નિપથ યોજના અંતર્ગત નિવૃત્ત થતા સૈનિકોને 10% અનામત ભરતીમાં આપવાની વાત થઈ રહી છે. ત્યારે સુરતમાં પણ માજી સૈનિકો દ્વારા પાલિકા સમક્ષ માંગ કરવામાં આવી છે. આજે સૈનિકો મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પાલિકાની ભરતીમાં માજી સૈનિકો માટે 10% અનામતની માંગ કરી છે. SMCની ભરતીમાં માજી સૈનિકો માટે 10% અનામતની માંગણી કરવામાં આવી છે. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનને પાલિકા કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. SMCના ફાયર વિભાગના હાલમાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે, ત્યારે માર્શલ, સબ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસરની જગ્યા ખાલી થઈ રહી છે. ત્યારે આવી ખાલી જગ્યાઓ પર ભરતી માટે કવાયત ચાલી રહી છે. માર્શલની ભરતી પ્રક્રિયામાં તો વેઇટિંગ લિસ્ટ પણ તૈયાર છે, પરંતુ ભરતીમાં માર્શલ સહિતના હોદ્દા માટે માજી સૈનિકો માટે 10% અનામત જગ્યા અનામત રાખવાની માંગણી ઉઠી છે. સુરતમાંથી વધુ એક વખત ગાંજાનો જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં સારોલી પોલીસે ઓરિસ્સાના રાજ્યમાં ગંજામ જિલ્લામાં એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે 83,150 રૂપિયાની કિંમતનો 8 કિલો 315 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. સુરત સારોલી પોલીસ ટીમે નિયોલ ચેકપોસ્ટ નજીક સાબરગામ 4 રસ્તા પાસે ઓડિશા ગંજામ જિલ્લાના વતની આરોપી 42 વર્ષીય સંતોષ બિડિયાધર ડાકુઓને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે 83,150 રૂપિયાની કિંમતનો 8 કિલો 355 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, તેમજ ગાંજાનો જથ્થો આપનાર અને ખરીદનાર વોન્ટેડ જાહેર કર્યા છે. સારોલી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત ATSમાં વધુ એક રેડ કરી 51 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ATSએ સુરતના પલસાણામાં રેડ કરી 51 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું.
સુરતમાં રોંગ સાઈડમાં પૂર ઝડપે આવેલ ડમ્પરે બસને ટક્કર મારી 16 લોકો ઇજાગ્રસ્ત. સુગર ફેક્ટરીની બાકી નીકળતા કરોડ રૂપિયાને ખેડૂતોએ કલેક્ટરને કરી રજૂઆત. આધેડે લોલીપોપ લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. દિલ્હી મોરાના પાણી પુરવઠા વિભાગના ખોટા બિલો અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી 9 કરોડની ઉચાપત. દાતા શોધતી એનજીઓ પાસે 1 કરોડ રૂપિયા આંગળીયામાં જમા કરાવી ભેજાબાજોએ ચૂનો ચોપડ્યો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.